અને હવે વાત જૂનાગઢની કરીએ, જ્યાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। ભાજપના સરકારી કાર્યક્રમમાં મેયરની બાદબાકી કરવામાં આવી છે, જેના કારણે આંતરિક વિખવાદ છે એ આંખે ઉડીને વળગે તેવો છે। આમંત્રણ પત્રિકામાં મેયર ધર્મેશ પોશિયાનું નામ નથી લખવામાં આવ્યું। સંગીત નાટ્ય અકાદમી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રિકાઓ છપાવવામાં આવી હતી, પરંતુ તેમાં મેયરના જ નામની બાદબાકી કરવામાં આવી હતી। આમંત્રણમાં ધારાસભ્યથી માંડી નગરસેવકના નામ લખાયા હતા, તો નામ ન હોવાથી નવા નિમાયેલા મેયર પણ ગેરહાજર રહ્યા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે। ચોક્કસ કે જે રીતે ગઈકાલે જે આ ઘટના કાર્યક્રમ હતો, સૌહાર્દનાદ કાર્યક્રમ જે મિલનાત મંદિર ખાતે યોજાયો હતો, તેમાં જે આમંત્રણ પત્રિકાઓ હતી તેમાં સંગીત નાટ્ય અકાદમી દ્વારા આ કાર્યક્રમ આયોજિત હતો। તેમાં મેયરના નામની જ બાદબાકી જોવા મળી હતી। ખાસ કરીને નવા નિમાયેલા મેયર છે ધર્મેશ પોશિયા, તેમના નામની બાદબાકી થતા અનેક વિવાદો છે તે ઉભા થયા છે, અને ખાસ કરીને ભાજપનો જે આંતરિક વિવાદ છે તે પણ સામે આવ્યો છે। નવા નિમાયેલા મેયરની છે સતત અવગણના થઈ રહેવાનો પણ જે છે તે ચર્ચાએ જોર પકડ્યું છે। ખાસ કરીને જે ગઈકાલે કાર્યક્રમ હતો તેમાં તેમના નામની જ બાદબાકી થતા અન્ય કોર્પોરેટરના નામો પણ હતા। તેની ઉપરથી સ્પષ્ટ કહે છે કે આંતરિક વિવાદ પણ છે તે છે, અને સ્પષ્ટ રીતે ગઈકાલે જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં મેયર પણ ગેરહાજર હતા। આ અંગે જ્યારે મેયરને પૂછવામાં આવ્યું ત્યારે સ્પષ્ટ બોલવાનો ઇનકાર કરી દીધો છે। આભાર માહિતી માટે।